વાળ ખરવા. લગભગ દરેક વ્યક્તિ આ સમસ્યાથી પરિચિત છે, ખરું ને? પણ એની પાછળનું વિજ્ઞાન એ તો કોઈ રહસ્યમય કથા જેવું છે. તો ચાલો આજે આપણે જાસૂસ બનીએ અને આ જૈવિક ગૂંચને ઉકેલીએ. આપણે છેક એના મૂળ સુધી પહોંચીશું, તો આ તપાસ માટે તૈયાર થઈ જાઓ. આ સવાલ કદાચ દરેકના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. અને આપણી આજની આખી તપાસ છે ને, એ આ જ સવાલની આસપાસ ફરવાની છે. પણ જવાબ એ ફક્ત માથાની ચામડી પર નથી. ના, એ તો આપણા શરીરની અંદર ચાલી રહેલી એક આખી જટિલ વાર્તામાં છુપાયેલો છે. આ આંકડા જુઓ. 50 વર્ષની ઉંમર સુધીમાં 50% પુરુષો અને 25% સ્ત્રીઓ. આ કોઈ નાનો આંકડો નથી, બરાબર? આ બતાવે છે કે આ સમસ્યા કેટલી સામાન્ય છે. એટલે જો કોઈ આમાંથી પસાર થઈ રહ્યું હોય તો એમને ખબર હોવી જોઈએ કે તેઓ એકલા નથી. આ એક ખૂબ જ સામૂહિક અનુભવ છે. અને વાત ખાલી દેખાવની નથી, બિલકુલ નહીં. એની અસર ઘણી ઊંડી, મનોવૈજ્ઞાનિક હોય છે. આ ચાર્ટ જુઓ, એ એક ચોંકાવનારી હકીકત બતાવે છે. વાળ ખરવાની સૌથી ખરાબ અસર કોના પર થાય છે? યુવાનો પર, 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ માત્ર કોસ્મેટિક સમસ્યા નથી, પણ એક ખૂબ જ ગંભીર ભાવનાત્મક મુદ્દો છે. ચાલો હવે આપણી તપાસના સૌથી રોમાંચક ભાગ તરફ જઈએ. સમય આવી ગયો છે કે આપણે એ મુખ્ય ગુનેગારને શોધી કાઢીએ. કોણ છે આ વાળ ખરવા પાછળ? ચાલો પડદા પાછળની આખી જૈવિક રમતને સમજીએ. ઓકે, તો આ ગુનેગારનું નામ છે મિનિએચરાઇઝેશન. થોડો અઘરો શબ્દ છે, પણ પ્રક્રિયા સાવ સહેલી છે. આમાં થાય છે શું કે જે જાડા અને સ્વસ્થ વાળ હોય છે ને, એ ધીમે ધીમે પાતળા અને નબળા બનતા જાય છે. એક ફેક્ટરીની કલ્પના કરો જે પહેલાં મજબૂત સામાન બનાવતી હતી, પણ હવે એ સંકોચાઈ ગઈ છે અને સાવ નબળો માલ બનાવે છે. બસ આ જ છે આનુવંશિક વાળ ખરવાનું મૂળ કારણ. હવે ગુનો ક્યાં થયો એ સમજતા પહેલાં એ સમજવું પડે કે સામાન્ય રીતે શું થાય છે, બરાબર? તો એક સ્વસ્થ વાળના જીવનના 3 તબક્કા હોય છે. એનાજેન એટલે કે વૃદ્ધિનો તબક્કો, પછી આવે કેટાજેન, એક નાનો સંક્રમણ તબક્કો, અને છેલ્લે ટેલોજેન એટલે કે આરામનો તબક્કો, જે પછી વાળ ખરી જાય છે. અને યાદ રાખજો, મોટાભાગના વાળ હંમેશા વૃદ્ધિના તબક્કામાં જ હોય છે. અને હવે આપણી વાર્તાના મુખ્ય વિલનનો પરિચય. એનું નામ છે ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન, અથવા ટૂંકમાં કહીએ તો DHT. આ એક હોર્મોન છે જે ટેસ્ટોસ્ટેરોનમાંથી બને છે 5-આલ્ફા રિડક્ટેઝ નામના એક એન્ઝાઇમની મદદથી. અને આ જ એ હોર્મોન છે જે આપણા વાળના સંવેદનશીલ ફોલિકલ્સ પર હુમલો કરે છે. તો સવાલ એ છે કે આ DHT આખરે કરે છે શું? વેલ, એ સીધો વાળના જીવનચક્કર પર જ હુમલો કરે છે. યાદ છે પેલો એનાજેન એટલે કે વૃદ્ધિનો તબક્કો જે વર્ષો સુધી ચાલવો જોઈએ? DHT એ તબક્કાને ખૂબ જ ટૂંકો કરી નાખે છે, જાણે એક મેરેથોન દોડને કોઈ 100 મીટરની દોડમાં ફેરવી નાખે. પરિણામે વાળને પૂરો વિકાસ પામવાનો સમય જ નથી મળતો અને દરેક નવા ચક્કર સાથે વધુને વધુ નબળા થતા જાય છે. આ તસવીર આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ડાબી બાજુ એક સ્વસ્થ, મજબૂત ફોલિકલ છે, એકદમ તંદુરસ્ત. અને જમણી બાજુ એ DHTના હુમલા પછીનું ફોલિકલ છે, સંકોચાયેલું, નબળું, માંડ જીવતું. આ જ છે મિનિએચરાઇઝેશન, આંખો સામે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ ક્રાઇમ સીન પર. અને અહીં એક બહુ જ મોટો ભેદ સમજવાનો છે. શું ફોલિકલ્સ કાયમ માટે નષ્ટ થઈ ગયા છે? એટલે કે ડાઘ પડી ગયા છે? કે પછી એ ફક્ત સુષુપ્ત અવસ્થામાં છે અને એમને ફરી જગાડી શકાય છે? આ એક સવાલનો જવાબ બધું જ બદલી નાખે છે. એટલે વાળ ખરવાના કોઈપણ કેસમાં સૌથી મહત્વનો સંકેત એ જ હોય છે કે ફોલિકલની સ્થિતિ શું છે. શું તે જીવંત છે પણ કદાચ નિષ્ક્રિય થઈ ગયું છે, કે પછી તે કાયમ માટે નષ્ટ થઈ ગયું છે? આ એક જ સવાલનો જવાબ આપણને વાળ ખરવાના 2 મુખ્ય પ્રકારો તરફ દોરી જાય છે. આ ટેબલ એ તફાવતને એકદમ સરળ બનાવે છે. જુઓ, નોન સ્કારિંગ એટલે કે બિન ડાઘવાળા પ્રકારમાં ફોલિકલ્સ જીવંત હોય છે, ભલે નિષ્ક્રિય હોય. એટલે વાળ ફરી ઉગાડવાની પૂરી સંભાવના છે. પણ સ્કારિંગ એટલે કે ડાઘવાળા પ્રકારમાં ફોલિકલ કાયમ માટે નષ્ટ થઈ જાય છે. એની જગ્યાએ સ્કાર ટિશ્યુ આવી જાય છે. અહીં વાળ પાછા ઉગાડવા શક્ય નથી. અહીં લડાઈ એ છે કે જે વાળ બચ્યા છે એને કેવી રીતે સાચવવા. અને એટલે જ વહેલું નિદાન આટલું બધું મહત્વનું છે. તો આપણે સમસ્યા તો સમજી લીધી, ગુનેગારને પણ ઓળખી લીધો. હવે સવાલ એ છે કે એનો સામનો કેવી રીતે કરવો? વેલ, સારા સમાચાર એ છે કે વિજ્ઞાને આપણને કેટલાક ખૂબ જ શક્તિશાળી ઉપાયો આપ્યા છે. ચાલો આ આધુનિક ટૂલકિટ પર એક નજર કરીએ. સૌથી પહેલાં વાત કરીએ FDA મંજૂર સારવારોની. આમાં 2 મુખ્ય નામ છે.
પહેલું મિનોક્સિડિલ. આ એક ટોપિકલ સારવાર છે, મતલબ કે એને સીધી માથા પર લગાવવાની હોય છે. એ વાળના વૃદ્ધિના તબક્કાને લાંબો કરવામાં મદદ કરે છે. અને બીજું છે ફિનાસ્ટેરાઇડ. આ પુરુષો માટેની ગોળી છે અને એ સીધું સમસ્યાના મૂળ પર જ વાર કરે છે. યાદ છે પેલો વિલન DHT? આ દવા એ DHTનું લેવલ જ ઘટાડી દે છે. પણ હવે વાત માત્ર દૈનિક દવાઓની નથી. વિજ્ઞાન એનાથી પણ આગળ વધી ગયું છે. હવે નવી રીજનરેટિવ થેરાપીઓ એટલે કે પુનર્જીવિત ઉપચારો વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. આ થેરાપીઓ શરીરની પોતાની જ હીલિંગ શક્તિનો ઉપયોગ કરે છે. આમાંની એક ખૂબ જ જાણીતી સારવાર છે પ્લેટલેટ રિચ પ્લાઝમા એટલે કે PRP. આ કામ કેવી રીતે કરે છે? ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં શરીરમાંથી થોડુંક લોહી લેવામાં આવે છે. પછી એ લોહીને એક ખાસ મશીનમાં ફેરવીને તેમાંથી પ્લેટલેટ્સ અને ગ્રોથ ફેક્ટર્સને અલગ કરાય છે. અને પછી આ શક્તિશાળી પ્લાઝમાને સીધું જ માથાની ચામડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી સૂઈ ગયેલા ફોલિકલ્સને જગાડી શકાય. અને હવે વાત કરીએ એનાથી પણ એક કદમ આગળની ટેકનોલોજીની, સ્ટેમ સેલ થેરાપી. આ તો ભવિષ્યની સારવાર જેવું છે. અહીં સ્ટેમ સેલ્સ, જે આપણા શરીરના માસ્ટર સેલ્સ કહેવાય, એમને ચરબી કે પછી વાળના ફોલિકલ્સમાંથી જ લેવામાં આવે છે. પછી એમને તૈયાર કરીને માથાની ચામડીમાં ઇન્જેક્ટ કરાય છે. આનો હેતુ માત્ર ફોલિકલ્સને જગાડવાનો નથી, પણ નુકસાન પામેલા ફોલિકલ્સને રિપેર કરવાનો, પુનર્જીવિત કરવાનો છે. તો આપણી આ આખી તપાસ પછી આપણે કયા ચુકાદા પર પહોંચ્યા અને વાળનું ભવિષ્ય કેવું દેખાય છે? ચલો આખી વાતનો સાર સમજીએ. આખી વાતનો સારાંશ જો એક વાક્યમાં કહેવો હોય તો એ આ છે: સૌથી મહત્વનું છે એ જાણવું કે વાળ ખરવાનો પ્રકાર કયો છે. કારણ કે આ સમજ વિના સાચી સારવાર પસંદ કરવી અશક્ય છે. બધું જ સાચા નિદાન પર આધાર રાખે છે. અને એકવાર નિદાન થઈ જાય પછી જે નક્કી થાય કે લક્ષ્ય શું છે. શું લક્ષ્ય બાકી બચેલા વાળને સાચવવાનું છે કે પછી નવા વાળ ફરીથી ઉગાડવાનું છે? કારણ કે સ્કારિંગ અને નોન સ્કારિંગ એલોપેશિયામાં સારવારના ધ્યેય અને રસ્તા બંને તદ્દન અલગ હોય છે. અને અંતે ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જે રીતે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, શું ભવિષ્યમાં એવો સમય આવશે જ્યારે ટાલ પડવી એક મજબૂરી નહીં પણ એક પસંદગી બની જશે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે, પણ ભવિષ્યની શક્યતાઓ ચોક્કસપણે ખૂબ જ રોમાંચક છે.